નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છે કે જીરામાં ધીમી ગતિએ એક તેજી આવી છે. અને આપણે આગલા વિડીયોમાં શોર્ટ વિડીયો બનાવી અને કાલે જ જાણ કરી હતી કે હવે જીરું રાખવું કે વેચી નાખવું. તો આપણે એ રિલેટેડ આજે વાતો કરશું કે ભાઈ જીરામાં 3 દિવસથી તેજી છે. જો કાલે 180 રૂપિયાની હતી અને આજે 160 રૂપિયાની છે. આપણે અહીંયાથી એક લેવલ આપ્યું હતું. તમે કહેતા હશો કે આને તો કીધું હતું કે તેજી આવશે અને ના આવી, પણ આપણે કીધું હતું કે તેજી આવશે, બરાબર. અને અહીંયાથી એક તેજી પણ શરૂઆત થઈ. અહીંયાથી જામ 3 કેન્ડલ બની તેજીની, પણ એ મોટી તેજી ના આવી. બસ એટલો જ વાંધો છે. આપણે કીધું હતું એ લેવલથી તેજી આવી પણ મોટી તેજી ન આવી. હવે મેં એક કર્વ લાઇન બનાવી છે. આ ટેકનિકલ ભાષાવાળા જે ખેડૂત હોય એને સમજાશે, સ્ટોક માર્કેટવાળા. પણ જો આને એક કર્વ લાઇન કહેવાય છે. એ કર્વ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે કાલે, બરોબર એ લાઇન ઉપર હતી. આજે બ્રેકઆઉટ કરી અને ઉપર ગઈ એટલે મેં આજે વિડીયો બનાવ્યો છે. કાલે મને ખબર હતી કે બ્રેકઆઉટ કરશે અને આગળ જશે, એટલે મેં કાલના વિડીયોમાં જ કહી દીધું હતું કે હવે આપણે એક વિડીયો બનાવીશું. અને આપણે એક્ઝેક્ટ આપણા લેવલથી જો મેં લાઈન દોરેલી છે એક્ઝેક્ટ ત્યાંથી જ તેજી આવી છે. હવે આપણે આવો વિડીયો આખી યુટ્યુબમાં કોઈ નહીં બનાવતો હોય, બનાવતા હશે પણ એ ભાષા બીજી હશે, હિન્દી ભાષામાં હોય કે પછી કોઈ સ્ટોક માર્કેટના બનાવે કે ટાટા મોટર એટલો જાહે ને ઓલી મોટર એટલો જાહે ને ઝોમેટો એટલો જાહે ને ટાટા સ્ટીલ એટલો જાહે ને રિલાયન્સ એટલો જાહે. પણ આપણે એ જ બધાય ઓલા જીરામાં નાખી અને જીરાનું ભાવ એનાલિસિસ કરીએ છીએ કે જીરું ને આપણે પરફેક્ટ રીતે પકડીએ પણ છીએ. તમે જોયું હશે કે મેં અહીંયા કીધું હતું, આપણો આગળનો વિડીયો જોઈ લેજો તમે. અહીંયા જ કીધું હતું કે તેજી આવશે. 3 દિવસ સુધી તેજી આવી પણ આગળ સસ્ટેન ન કરી હગી. વેચવાવાળા વધારે હતા. આ વેચવાવાળા આજે મોટી મોટી ઇમારત જેવું દેખાય ને વેચવાવાળા, આ લાલ દેખાય ને બધા વેચવાવાળા, એટલે માર્કેટ પડી ગઈ. હજી પણ તેજી આવી પણ લેવાવાળા યાર બહુ ઓછા આવે. લેવાવાળા ખૂબ નાની સંખ્યામાં આવે. જો આજે 420 આવ્યા, આગળના દિવસે એથી થોડાક વધારે હતા. અને આવે તો છે પણ પહેલાં જેવા 1000 ને 2000 ને જે ભેગાથી લેવાવાળા આવતા એ થોડાક ઓછા આવે છે. હવે આપણે જેમ તેજી આવશે એમ આગળ જશું. આપણે કહીએ કે 19,200 સુધી તો ફાઇનલ છે. મને દેખાય જ છે કે ત્યાં સુધી તો તેજી છે. આજે 18,970 છે પણ 19,000 સુધી તો મને દેખાય છે કે 19,200 સુધી તેજી આવશે. તો એટલું તો ફાઇનલ થઈ ગયું. હવે આપણે આગળની વાત કરીએ. જો બ્રેકઆઉટ થાય અને એક તેજીમાં સ્પીડ થોડીક આવે તો આપણે વિડીયો બનાવવામાં પણ થોડીક મજા આવે અને તમને પણ થોડોક મજા આવે કે હવે જીરામાં આગળ તેજી આવી. તેજી આવે છે પણ મંદી આવી જાય છે, તેજી આવે છે પણ મંદી આવી જાય છે. જો આ એક મોટી મંદી દેખાણી. હવે એવું જ છે કે હવે તેજી આવે અને એક લાંબી તેજી હોય એવું બધા ઈચ્છી રહ્યા છે. જેમ જેમ તેજી આવશે એમ આગળ આપણે વિડીયો બનાવતા જઈશું. હાલ માટે એટલો જ વિડીયો બનાવ્યો મેં, અને મારે બી થોડુંક કામ છે પણ હવે થોડુંક ફ્રી થયો એટલે આજે વિડીયો બનાવ્યો તમારા માટે કે તેજી આવી છે. ધીરે ધીરે જીરું પોઝિટિવ તરફ આગળ વધશે. જો આ મોદી અને ટ્રમ્પ કાંઈ ના કરે, આ ઓલી ડીલનું કંઈક હાલે છે એ તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખજો. બાકી એક ડીલની કંઈક વાત હાલે છે. એ ડીલ એવી છે કે ત્યાંથી બધો જે ખેતીના ઓલા છે જે પ્રોડક્ટો એનાથી ઇમ્પોર્ટ એટલે કે અમેરિકાથી લઈ અને ભારતમાં નાખવાની ટ્રાય છે ટ્રમ્પની. તો એમાં આપણી વસ્તુના ભાવ ઘટે એમ છે, એવું મેં એક વિડીયો દ્વારા જાણ્યું હતું કે આવી રીતે એ કહે છે. પણ હજે એ ડીલ ફાઇનલ નથી થઈ અને મોદીએ ડીલ ફાઇનલ કરી નથી. હવે એ ડીલ કેવી રીતે થાય એના ઉપર આધાર રહેશે, પરફેક્ટ આધાર રહેશે કે એ ડીલ કેવી રીતના થાય છે. એ સ્પેશિયલ ખેડૂત માટેની ડીલ છે કે જે ખેતીના જે ખેતી પેદાશો છે, ખેત પેદાશો એના માટે જે આવે છે એ ઇમ્પોર્ટ કરે છે એમાં વધારો કરવો, અને એ ટૂંકમાં એવી રીતના કંઈક ડીલ છે.
એ આગળના વિડીયોમાં આપણે એવું હશે તો એની પણ જાણ કરશું, પણ હાલ માટે એટલું જ કે આવી રીતે જીરું જાય છે અને ધીરે ધીરે હવે પોઝિટિવ તરફ જશે એવું મારું અંગત માનવું છે. બરાબર, તો આજ માટે એટલું જ. આભાર.